સુરત મોપેડ પર જતા યુવકનું પતંગના ઘાતક દોરાથી ગળું ચીરાયું, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। મોહન ભીમરાવ સાતપુતે ઉંમર વર્ષ 20 કહ્યું કે તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલ બાઇકના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે। ઘટના સચિન સાતવલ્લા બ્રિજ ઉપર રવિવારની મોડી સાંજે બની હતી। અચાનક આંખ સામે ચાલુ મોપેડ પતંગનો દોરો આવી જતા તાત્કાલિક બ્રેક મારી મોપેડ ધીમે કરી દીધી હતી, છતાં ગળું ચીરાઈ ગયું હતું। ગણતરીની સેકન્ડમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। રાહદારીઓ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા। બાદમાં મારા ફેમિલી ડૉક્ટર પાસે સારવાર લીધી હતી। જોકે ટાંકા લેવાની વાત આવતા ડર લાગતો હોવાથી ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે જતો રહ્યો હતો। આજે હિંમત આવતા સીલ આવ્યો હતો, જ્યાં ગળા પર ટાંકા લેવા પડશે એમ ડૉક્ટરે જણાવ્યું હતું। પરિવારમાં મોટો ભાઈ અને માતા પિતા છે। મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રિયંકા કંથારિયાએ કહ્યું કે ઘટના રવિવારના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યાના અરસામાં બની હતી। દર્દીને ગળા પર 5 સેમી લાંબો અને ઊંડાણમાં ઓછા ઘા છે। લગભગ ટાંકા લેવા પડશે। ENT વિભાગના ડૉક્ટરને બોલાવ્યા છે। ઘા નોર્મલ છે એટલે જીવને કોઈ જોખમ ન હોવાનું કહી શકાય છે।